રસશાસ્ત્ર એટલે સમજે, ભરત મુનિએ રસશાસ્ત્ર પ્રગટ કર્યું, નાટ્યશાસ્ત્ર ભરત મુનિએ. એમાં એને રસના પ્રકાર બતાવ્યા, 10 પ્રકાર, 9 પ્રકાર બતાવ્યા. આમ 8 બતાવ્યા છે, પાછળથી શોધ થઈ બધી. 8 રસ, એક આખું રસશાસ્ત્ર ઉપર શ્યામ બાવાશ્રીનું પુસ્તક છે, રસ દ્રષ્ટિની તરફેણમાં. અને હમણાં એને થોડુંક વિસ્તારથી પાછું બાવાશ્રીએ સમજાવ્યું, ભક્તિ રસ, જે આપણે થોડુંક ગોપી ગીત વખતે લીધું હતું. બહુ સુંદર એ પુસ્તક છે. આ એનો સેન્ટ્રલ આઈડિયા આપી દીધો છે. આમાં જે અહીં રસશાસ્ત્રની શૈલી સમજાવી છે એ તમે સમજી લેશો તો આખી લાઈફમાં આ વસ્તુ કામ આવશે. આખા વેણુ ગીતમાં, યુગલ ગીતમાં, ગોપી ગીતમાં, ભાગવત સમજવામાં, મહાપ્રભુજીએ ભક્તિને પણ એક રસ સમજાવ્યો છે. બધી રીતે આ ઉપયોગી છે. એટલે આનો જે અસર, ઇફેક્ટ છે એ બહુ વિસ્તાર છે, આપણા જીવનમાં જરૂરી છે. રસશાસ્ત્રમાં રતિ એટલે ભરત મુનિએ રસને સમજાવ્યા છે કે ત્યાં આશ્ચર્ય રસ છે, પછી માધુર્ય રસ, શ્રૃંગાર રસ છે, એવી રીતના શૌર્ય છે. યુદ્ધમાં કયો રસ પ્રગટ થાય? વીર રસ, હાસ્ય છે, સખ્ય છે, કરુણ છે, બીભત્સ છે. શાંત તો નથી માયનો એને, કારણ કે શાંત રસમાં નાટક ન ચાલે. ભરત મુનિ છે એ શાંત રસ છે, પણ કારણ કે નાટ્યશાસ્ત્રની લિમિટેશન છે કે કોઈ સ્ટેજ ઉપર આવીને પદ્માસન બુદ્ધ જેવા આમ આવીને બેસી જાય તો નાટક ન ચાલે, બધાય ભાગી જાય. એટલે એ સંદર્ભ નથી લીધો ને, નાટ્યશાસ્ત્રના કોઈ લિમિટેશન છે. રસશાસ્ત્રમાં રતિને, હવે જુઓ, રસના કોઈ સ્થાયી ભાવ હોય, આજે રસ ગણાવ્યા ને એના કોઈ એક સ્થાયી ભાવ હોય, અને એમાં સંચારી ભાવ હોય, એમાં આલંબન વિભાવ હોય, ઉદ્દીપન વિભાવ હોય. આવા બધા ભાવોને મિક્સ કરીએ ત્યારે રસ નિષ્પત્તિ થાય. હમણાં આપણે કરશું આમાં મિક્સ બધું, ટીકાકારે જે રીતે સમજાવ્યું એ રીતે, પછી ન સમજાય તો પૂછો ભલે. તો રસશાસ્ત્રમાં રતિને શ્રૃંગાર રસનો સ્થાયી ભાવ ગણ્યો છે, સમજાય છે ને? રસશાસ્ત્રમાં રતિ, શ્રૃંગાર રસ એટલે પતિ પત્નીનો જે ભાવ હોય એને શ્રૃંગાર રસ કહેવાય. પ્રિયતમા અને પ્રિયતમનો જે રિલેશન છે એ શ્રૃંગાર રસ કહેવાય. માતા અને બાળકનો જે ભાવ છે એ વાત્સલ્ય ભાવ કહેવાય. બેય સખાઓ પ્રત્યેનો ભાવ છે એને સખ્ય કહેવાય. એમ અલગ અલગ. યુદ્ધની અંદર જે લડવા જઈ રહ્યો છે તો એની અંદર વીર રસ પ્રગટ થાય છે, એમાં ઉત્સાહનો સ્થાયી ભાવ છે વીર રસમાં. એ રીતના આપણે આવતા વખતે તમને લખાવી દઈશ, અત્યારે લખીને હું લઈ આવીશ. હા, એમાં 10 રસને સમજાવ્યા છે. તો જુઓ, રસશાસ્ત્રમાં રતિને શ્રૃંગાર રસનો સ્થાયી ભાવ ગણ્યો છે. રતિ સમજે છે ને, પ્રેમ, એ એમાં સ્થાયી ભાવ છે. બે પતિ પત્નીમાં પ્રેમ ન હોય, ભેગા રહેતા હોય તો રસ નિષ્પત્તિ ન થાય. રતિ હોવો જરૂરી છે. રતિ એનો સ્થાયી ભાવ છે, સમજાણું? એટલે રસશાસ્ત્રમાં રતિને શ્રૃંગાર રસનો સ્થાયી ભાવ ગણ્યો છે. આ રતિરૂપ સ્થાયી ભાવ પ્રાણી માત્રમાં અત્યંત સૂક્ષ્મ રીતે અવિચ્છિન્ન વાસનાત્મક પ્રવાહ રૂપે સર્વાંગમાં અભિવ્યાપ્ત હોય છે. એટલે આ રતિ છે ને એ બધાની અંદર છે. સ્નેહ છે એ બધા જીવોની અંદર રતિ ધર્મ છે જ, પ્રેમ. કારણ કે પ્રેમ ભગવાનનો ધર્મ છે ને ભગવાને બધા જીવોમાં મૂક્યો છે, બધા જીવોમાં વાંટ્યો છે. શ્રી મહાપ્રભુજી તૃતીય સ્કંદમાં આ વાત સમજાવે છે એના સુબોધનીજીમાં કે પ્રેમ ભગવાનનો ધર્મ છે. અને ઉષ્ણ દાહવત, ત્યાં મહાપ્રભુજી એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ જેમ તમે ઉષ્ણ અગ્નિની નજીક જાઓ એમ ઉષ્ણતા, એનું દાહકત્વ તમને અનુભૂત થતું જાય. એમ એમ ભગવાનની નજીક જો તમે જાતા જાઓ તો એ પ્રેમ છે એ ભગવાનનો ધર્મ હોવાથી એટલો પ્રેમ ભગવાનમાં સિદ્ધ થતો જાય. ઉષ્ણ દાહવત, જે વધારે નજીક થાય એને ભગવાનમાં વધારે પ્રેમ થઈ જાય, ઓછો નજીક જાય એને ઓછો થાય.
તો પ્રેમ ભગવાનનો ધર્મ છે, અને એ પ્રેમને તમે જ્યાં લગાડો ને ત્યાં આનંદ આવવા માંડે. જે બી વિષયમાં લગાડો તમે જુઓ ત્યાં તમને આનંદ આવવા માંડી જાય. મરચું ખાવામાં પ્રેમ થઈ જાય, તીખું તમતમતું, પછી ભલે આંખમાં પાણી જાય, નાકમાંથી પાણી જાય, પણ તો એમાં એને મજા આવતી. એ શું પ્રેમ થઈ ગયો એમાં. આ તો ફોર એક્ઝામ્પલ કોઈ બી વિષય હોય. એમ નાના બચ્ચાઓને તમે એમ લાગે કે આ પણ એને રોજ મરચું ખવડાવવાનું શરૂ કરો, જુઓ એને હેબિટ પડી જાય પછી. એટલે કોઈ બી જગતના દુનિયાના કોઈ બી વિષયમાં આપણને પ્રેમ થાય ત્યાં આપણને આનંદ આવે. જેમાં આપણને પ્રેમ ન હોય ત્યાં આનંદ ન આવે. એટલે પ્રેમ છે એ યુનિવર્સલ એક રૂલ્સ છે, બધાની અંદર આ પ્રેમ છુપાયેલો છે. કોઈ બી પ્રાણી માત્ર તમે જુઓ, પ્રેમ વગર કોઈ માણસ જીવી ન શકે. કહવાન્યાત કહો પ્રાણ્યાત યદેશો આકાશો આનંદ ન સ્યાત, કોણ જીવવા માંગત જો એના હૃદય પ્રદેશમાં એને આનંદ ન આવતો હોત તો. એટલે પ્રેમ જે છે, રતિ છે, એ સર્વાંગમાં અભિવ્યાપ્ત એટલે ફેલાયેલો, અત્યંત સૂક્ષ્મ રીતે બધા પ્રાણી માત્રમાં છે. સૂક્ષ્મ રીતે અવિચ્છિન્ન એટલે વ્યાપક, વાસનાત્મક પ્રવાહ રૂપે સર્વાંગમાં અભિવ્યાપ્ત છે એટલે ફેલાયેલો છે. આ રતિભાવ નાયક અને નાયિકા આદિ આલંબન વિભાવથી પ્રકટ થાય છે. અને આ રતિભાવ છે અહીંયા ફોર એક્ઝામ્પલ નાયક અને નાયિકા લઈએ. મા અને બાળક હોય તો વાત્સલ્ય ભાવ પ્રગટ થાય, ન્યાય વાત તો પ્રેમની જ છે. બે સખાઓમાં એ વાત તો પ્રેમની જ આવે. સમજાઈશ ને? અહીંયા નાયક અને નાયિકાનો પ્રસંગ ચાલી રહ્યો છે, તો એ સંદર્ભમાં સમજાવે છે. અને ભરત મુનિએ રસશાસ્ત્રમાં નાયક અને નાયિકાના એંગલથી સમજાવ્યું છે. તો રતિભાવ નાયક અને નાયિકા આદિ આલંબન વિભાવથી, આલંબન એટલે જેનામાં આપણને પ્રેમ છે એને આપણે એક્સપ્લેન ક્યાં કરવો, એનો આલંબન એટલે આધાર તો જોઈએ ને. નાયક હોય તો એની માટે નાયિકા આલંબન છે, નાયિકા હોય તો એના માટે નાયક આલંબન છે, ભક્ત હોય તો એના માટે ભગવાન આલંબન છે, ભગવાન હોય તો એના માટે ભક્ત આલંબન છે. આપણે સાથે સાથે એ લેતા જાય, આપણી ભક્તિમાં એને એપ્લાય કરતા જાય કે ભક્તિ સ્થાયી ભાવ છે. મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, એ સ્થાયી ભાવ છે. એમાં આલંબન શું? આપણા અંદર પ્રભુ કૃષ્ણમાં આપણને પ્રેમ છે તો આપણે એને એક્સપ્લેન કેમ કરવો? આલંબન તો જોઈએ ને, સ્વરૂપ તો જોઈએ ને, કે સ્વરૂપને આપણે શણગારીએ, એની સામે કીર્તન કરીએ, એને જગાડીએ, એને આપણે સર્વ વસ્તુનું સમર્પણ કરીએ, એની સામે ખીલોના ધરીએ. તો આ બધું શું છે? પ્રેમનો ઇજહાર છે કે આપણને પ્રભુમાં પ્રેમ છે તો આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. એ રીતના હૃદયમાં રહેલા પ્રેમ જે છે એને બહાર વ્યક્ત કરવો જોઈએ. એને શું કહેવાય? અનુભાવ કહેવાય. હૃદયમાં રહેલા ભાવને વ્યક્ત કરવો એને અનુભાવ કહેવાય. અનુભાવ શબ્દ રસશાસ્ત્રનો છે ને, એના ઉપરથી જ આપણા 84-252 સાનુભાવ શબ્દ આવ્યો. સાનુભાવ જતાવન લાગે કે ભાઈ ઠાકોરજીને ગઈ કે નહીં આપણી સેવા, તો ઠાકોર તા પાછે સાનુભાવ જતાવન લાગે. એનો અર્થ શું થાય? કે ભગવાન પોતાના હૃદયનો ભાવ જણાવવા લાગી ગયા કે તું મને આમ કર, તું મને આવી રીતના માગી માગીને અરોગે. તો આ શું છે? સાનુભાવ. હકીકતમાં એ શબ્દ છે અનુભાવ. આપણને કઈ ફિલિંગ થઈ રહી છે એને બહાર આપણે પ્રગટ કરવી, એનું નામ અનુભાવ. પ્રભુ જ્યારે પોતાની ફિલિંગ બહાર પ્રગટ કરતા હોય તો સાનુભાવ એમ. તો નાયક અને નાયિકા આલંબન વિભાવથી પ્રગટ થાય છે સ્નેહ. સમજાઈશ ને? નાયક હોય ને નાયિકા ન હોય તો બિચારો ક્યાં પ્રગટ કરે પ્રેમ? ન થાય ને. આ બે જોઈએ, નાયક અને નાયિકા. અર્થાત નાયક અને નાયિકા આદિ આલંબન વિભાવથી પ્રેમ છે એ પ્રગટ થાય છે, તથા ઉપવન, ચંદ્રોદય આદિ ઉદ્દીપન વિભાવોથી તેની અભિવૃદ્ધિ થાય છે. એટલે નાયક અને નાયિકા છે એવી જગ્યાએ મળે જે ઉપવન હોય, બગીચો હોય, વિલિંગ ડેમ હોય, ત્યાં કોયલ ટહુકતી હોય, સુંદર સુંદર વૃક્ષો હોય. આ બધી શું કહેવાય? ઉદ્દીપન સામગ્રી કહેવાય. એવી જગ્યાએ મળે ને જ્યાં ઉદ્દીપન જ ન થાય, ભાવ તો શું કરવું? એવી જગ્યાએ મળે ટ્રેનની ટ્રાફિકમાં, મુંબઈની, તો પ્રેમ ઓસરી જાય એમાં. ટ્રાફિકમાં સાથ ગમે એવા સાથે રહેવાનો સંકલ્પ કર્યો હોય કે ભલે સૂરજ ઉગે કે ના ઉગે, તમે જોડે રહેજો રાજ, પણ મુંબઈની ટ્રેનમાં જોડે ન રહે.
ગમે એવું નક્કી કરીને ગયા હોય ચડ્યા કાંદીવલી બોરીવલી છૂટા પડી જ જાય. પછી ભલે બોલતા હોય કે જોડે રહેજો. અમારા ક્લાસમાં હમણાં આવો કંઈક પ્રસંગ નીકળ્યો, કીધું કે આવતા વખતે જન્મ જન્મ કા સાથ હે તુમ્હારા હમારા, અગર ન મિલતે ઇસ દુનિયા મેં તો લેકે જન્મ દુબારા. 2-3 મહિનો કે આપણે હવે નથી એવો ને ભાવ, આપણે કે આ ધંધો નથી કરવો, બહુ થઈ ગયું કે ઘણીની કામના એવી હોય કે આવતે વખતે વાંધો નહીં પણ અમે પતિ થાય ને ઈ પત્ની થવા જોઈએ. તો એટલે આ બધા ઉદ્દીપન વિભાવ કહેવાય, સમજીશ ને. ઉપવન છે, ચંદ્રોદય છે, ચંદ્રની શીતલતામાં રાત્રિમાં એવી જગ્યાએ ઉપવનમાં મળે તો ભાવોદ્દીપન થાય એમ. પણ એવી જગ્યાએ મળે તો ભાવોદ્દીપન ન થાય. આપણા સેવામાં પણ જો ખીલોના છે, ઠાકોરજીના શ્રૃંગાર છે, ઠાકોરજીની પીછવાઈ છે, ઠાકોરજીની સામે તમે કુંડાઓ સાજી દો, વ્રજભક્તો સાજી દો, બગીચો બનાવી દો, યમુનાજીની પરાંત સાજી દે, ફૂલમંડલી કરી, આ બધું ઉદ્દીપન વિભાવ છે. અન્નકૂટ હોય તો અન્નકૂટની પીછવાઈ આવી જાય, કીર્તનો છે, સંસારમાં વૈરાગ્ય છે, એ બધું ઉદ્દીપન આપણને કરે ભક્તિને, આપણા ભક્તિ રસને. પેરેલર આપણે જોતા જશું. ઉપવન, ચંદ્રોદય આદિ ઉદ્દીપન વિભાવોથી એની અભિવૃદ્ધિ થાય તો આપણને જો સેવામાં આનંદ આવે, અભિવૃદ્ધિ થાય ને આપણી ભક્તિની. અર્થાત આલંબન અને ઉદ્દીપન વિભાવોથી સ્થાયી ભાવરૂપી રતિનો આવિર્ભાવ થાય છે. આલંબન અને ઉદ્દીપન, આલંબન હોય સાથે, જેમ નાયિકા હોય તો નાયક એના માટે આલંબન છે, નાયક હોય તો એની માટે નાયિકા આલંબન છે. સેવામાં આપણા પ્રભુ આપણા માટે આલંબન છે. આપણા ઠાકોરજી અને ઉદ્દીપન બધી સામગ્રી સેવામાં ઉપયોગમાં આવતી બધી, તો આપણને આપણી ભાવ ભક્તિ એકદમ ખીલી જાય છે. આવા વિભાવોથી સ્થાયી ભાવરૂપી રતિનો, અહીંયા સ્થાયી ભાવરૂપી રતિ છે કારણ કે નાયિકા અને નાયકનો કોન્ટેક્સ્ટ છે, આપણે ત્યાં ભક્તિની વાત છે. તો એ સ્થાયી ભાવરૂપી રતિનો આવિર્ભાવ થઈ જાય છે. બંને વિભાવ રતિભાવની ઉત્પત્તિના હેતુ છે. બંને વિભાવ એટલે આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ એ આપણી રતિને દ્રઢ કરે છે, રતિભાવની ઉત્પત્તિના હેતુ છે. પછી કટાક્ષ, ચુંબન, આલિંગન આદિ અનુભાવો દ્વારા રતિભાવની બાહ્ય અભિવ્યક્તિ થાય છે. હવે નાયક અને નાયિકા હોય તો હમણાં કટાક્ષ આવ્યું ને, નેત્રથી કટાક્ષ ફેંકવા, એ કટાક્ષ કહેવાય. અને ચુંબન છે, આલિંગન છે, આ બધા શું કહેવાય? પ્રેમનો બહાર અનુભાવને પ્રગટ કરવો. હૃદયમાં રહેલા પ્રેમને આ રીતે બહાર પ્રગટ કરે એમ, એને અનુભાવ કહેવાય. આપણે ત્યાં અનુભાવ શું છે? ભક્તિમાં અનુભાવ શું છે? હા, ઠાકોરજીનું શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ આપણો અનુભાવ છે. સમજાય ને? વા અનુભાવ શું છે? આલિંગન, ચુંબન વગેરે. આપણે ભક્તિના કોન્ટેક્સમાં આપણા ઠાકોરજીની આપણને પ્રભુ પ્રત્યે પ્રેમ છે તો પ્રભુના ગુણો ગાવા ગમે, પ્રભુના ગુણો સાંભળવા ગમે, પ્રભુનું સ્મરણ થાય, પ્રભુનું પાદ સેવન કરવાનું ગમે, અર્ચન, વંદન, સેવા કરવાની ગમે, તનુ વિતજા. તો આ બધું છે એ અનુભાવ છે. આપણા હૃદયમાં રહેલા પ્રેમને કઈ રીતે આપણે બહાર વ્યક્ત કરવો એમ. તમારી ઘરે મહેમાન આવે તો કેમ પ્રેમ વ્યક્ત કરીએ આપણે? એ સારો આવકારો આપીએ, પછી એને હા જે રીતે સ્વાગત થતું એ રીતે કરીએ. આ અનુભાવ કહેવાય, પ્રેમનો અનુભાવ એમ. એ રીતના અહીંયા નાયક અને નાયિકાના કોન્ટેક્સમાં કટાક્ષ, ચુંબન, આલિંગન આદિ અનુભાવો દ્વારા રતિભાવની બાહ્ય અભિવ્યક્તિ થાય છે. જો આ રતિભાવ છે એ આ રીતે બાહ્ય પ્રગટ થાય છે એમ. એટલે આ અનુભાવો રતિભાવની પ્રતીતિ કરાવનારા એના કાર્ય જ છે. આ જે બધા અનુભાવો છે એ શું છે? રતિભાવની બાહ્ય પ્રતીતિ કરાવનારા એનું કાર્ય છે. એટલે કાર્યને જોઈને આપણે જોઈ શકીએ કે આને બહુ પ્રેમ લાગે આના. એ કઈ રીતે આપણને જ્ઞાન થાય? એના બાહ્ય અનુભાવને કારણે.
એમ જે વધારે પ્રભુ સેવામાં, મહાપ્રભુજીની વાણીમાં, મહાપ્રભુજીના ગ્રંથોમાં, ભાગવતમાં પરાયણ હોય તો આપણને લાગે કે આને બહુ પ્રેમ છે, ભગવાનમાં બહુ ભક્તિ છે. સમજાય ને? એ એના અનુભવથી આપણને જ્ઞાન થાય. જેને મહાપ્રભુજી એમ કહે છે કે યથા યથા હરિકૃષ્ણો મનુષ્ય વિસતે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે. જેમ જેમ હરિકૃષ્ણ હૃદયમાં ઊંડે સુધી ઉતરતા જાય એમ એમ આપણી સેવામાં, કથામાં, ગુણગાનમાં પરિનિષ્ઠા વધતી જાય. પેરેલર આપણે ભક્તિના કોન્ટેક્સમાં સમજતા જાય એટલે આપણને આ સરળ પડી જાય સમજવું. કારણ કે આપણે તો અહીંયા આ સમજવું છે ને આપણી ભક્તિ નહીં સમજવી છે, બે સમજવું છે. અહીંયા તો શ્રૃંગાર ભાવના એંગલથી આ શ્લોકને સમજાવી રહ્યા છે, પણ પેરેલર મહાપ્રભુજી આપણને આપણા ઠાકોરજીની અંદર ભક્તિ ભાવને સ્થાયી ભાવ માન્યો છે. શ્રૃંગાર ભાવ અને સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપતિ, સર્વભાવને મહાપ્રભુજીએ સમજાવ્યા છે, પણ એ બધા ભાવો ભક્તિના વર્તુળમાં સમજાવ્યા છે. ભક્તિના ક્રાઇટેરિયામાં રહીને શ્રૃંગાર ભાવ કરવો, ભક્તિના ક્રાઇટેરિયામાં રહીને સખ્ય કરવું, ભક્તિના ક્રાઇટેરિયામાં રહીને વાત્સલ્ય કરવું, બધું ભક્તિના ક્રાઇટેરિયામાં આવે. અને ભક્તિ એટલો બ્રોડ ભાવ છે કે એ બધા ભાવોને પોતાનામાં સમાવી લે. સમજાઈશ ને? માધુર્ય ભાવ એટલો બ્રોડ નથી. જુઓ, ગોપીજનો હતા તો પ્રભુમાં માધુર્ય ભાવ હતો, વાત્સલ્ય નહોતો. યશોદાજીને ઠાકોરજીમાં વાત્સલ્ય જ હતો, માધુર્ય નહોતું. ગોપ સખાઓને માધુર્ય કે વાત્સલ્ય નહોતો, સખ્ય હતો. પણ ભક્તિ મહાપ્રભુજી કે એવો બ્રોડ ભાવ છે કે બધાય ભાવોને એમાં સમાવી લે. આપણે ઠાકોરજીને વાત્સલ્ય કરી શકીએ, માધુર્ય કરી શકીએ, સખ્ય કરી શકીએ, બધાય ભાવોને એન્જોય કરીએ, દાસ્ય ભાવને એન્જોય કરીએ. હોળી ખેલની અંદર ગારીની ધમાર ગાય ને પાછા દંડવત કરી, સમજીશ ને? ચરણે ઢાંકી દે, ગારી દેવી હોય તે પાછા દંડવત પ્રણામે કરી દે. ખંડિતાય ગાય સવારમાં, હજે હું ન આયે સબ નીસી બીતી મોય ગીન ગીન તારે વગેરે હોય, પાછા દંડવત પ્રણામે કરીએ. તો આ છે ને ભક્તિની ફ્લેક્સિબિલિટી છે, આ એની વિશાળતા છે, એની બ્રોડનેસ છે, એની ગ્રેટનેસ છે કે આટલા બધા ભાવોને આપણે આપણા પ્રભુ સાથે એન્જોય કરી શકીએ. વ્રજભક્તોએ પ્રભુનામાં માધુર્ય ભાવ જ એન્જોય કર્યો. એને પતિ મળ્યા તો પુત્ર ન મળ્યો, સમજાઈશ ને? યશોદાજીને પુત્ર મળ્યા તો પતિ તરીકે કૃષ્ણ ન મળ્યા ને. પણ મહાપ્રભુજી આપણને બધાય ભાવો પ્રભુમાં એન્જોય કરી શકીએ. એ પુષ્ટિ ભક્તિની વિશાળતા છે, એ મહાપ્રભુજીના ભાવાત્મક સ્વરૂપની વિશાળતા છે. મહાપ્રભુજીના ભાવોથી ભાવિત સ્વરૂપ છે, એમાં આપણે બધાય ભાવોને માણી શકીએ. કીર્તનોમાં તમે જુઓ ને એ જ રીતના કીર્તનો આપણને સવારથી જગાડવાથી પોઢાડવા સુધીમાં જુઓ તો વાત્સલ્ય ભાવ, યશોદાજી જગાડતો હોય તો વાત્સલ્ય ભાવ આવી ગયો, શીતકાલ હોય તો પાછા ખંડિત આવી ગયા તો માધુર્ય ભાવ આવી ગયો, પાછા ગ્વાલ આવે ઠાકોરજી ગાયો ચરાવવા પધારે તો પાછું સખ્ય આવી ગયું, પાછા રાજભોગ આવે તો બધા ગોપીજનો પ્રભુને છાક અરોગાવા પધારે છે તો પાછો માધુર્ય આવી ગયો, ગોપ સખાઓ હાસ્ય વિનોદ કરતા કરતા પ્રભુ સાથે અરોગી રહ્યા છે તો પાછો સખ્ય આવી ગયો, પાછા ઠાકોરજી ગાયો ચરાવીને પધારે છે તો પાછા બધા વ્રજ ભક્તો પ્રભુને નિરખવા માટે બંને બાજુ ઊભી જાય છે વ્રજની ગલીઓની અંદર. તો માધુર્ય ભાવ છે. પાછા આપણે આરતી કરીએ છીએ તો પાછો મહાત્મીનો ભાવ આવી ગયો, સ્વામી સેવકનો. દંડવત પ્રણામ કરીએ તો સ્વામી સેવકનો ભાવ આવી જાય છે. તો આવા બધા ભાવોને એન્જોય આખા દિવસના ક્રમમાં આપણે કરીએ જ છીએ, પણ આપણને એની ફિલિંગ નથી. અહીંયા આપણે એ સમજાવે છે કે આ બધી આપણા સેવાની અંદર બધાય ભાવો. આગળ કરીએ કે આલંબન અને ઉદ્દીપન વિભાવ, એનાથી સ્થાયી ભાવ રૂપી રતિનો આવિર્ભાવ થાય છે. બંને વિભાવ રતિભાવની ઉત્પત્તિમાં હેતુ છે. કટાક્ષ, ચુંબન, આલિંગન આદિ અનુભાવો દ્વારા રતિભાવની બાહ્ય અભિવ્યક્તિ થાય છે. એટલે આવા કટાક્ષ, ચુંબન, આલિંગન વગેરે જે છે એનાથી આપણે એનો રતિ નાયક છે, નાયિકા છે, એ નાયકમાં અને નાયક નાયિકામાં એના અંદર રહેલો રતિભાવને બાહ્ય પ્રગટ કરે છે. એટલે આ અનુભાવો રતિભાવની પ્રતીતિ કરાવનારા અને એના કાર્ય જ છે. અનુભાવો દ્વારા અર્થાત કટાક્ષ, ચુંબન આદિ દ્વારા રતિભાવની ઉત્પત્તિનું અનુમાન થાય છે કે આમાં રતિભાવ છે. એમ માં બાળક હોય તો વાત્સલ્ય છે એવું આપણે અનુમાન કરીએ. લજ્જા, હર્ષ આદિ સહકારી રૂપી વ્યભિચાર ભાવ છે.
રતિ ભાવના એ પોષક છે, અને વ્યભિચાર ભાવનું બીજું નામ છે સંચારી ભાવ. એને સંચારી પણ કહેવાય. સંચારીઓ, સંસારી નહીં પણ સંચારી, એટલે સંચરણ કરતા રે, આવે ને જાય, એ સંચારી ભાવ કહેવાય. શું? લજ્જા, હર્ષ આદિ સહકારી રૂપ, એટલે એ ભાવનું પોષણ કરવા વાળા છે એમ. નાયક અને નાયિકા હોય તો એ નાયિકા છે એ ક્યારેક માન કરી જાય, ક્યારેક બહુ લજ્જા કરી જાય, તો આ બધા સંચારી થઈ આવે. પણ એ કન્ટિન્યુ ન રહે. કન્ટિન્યુ શરમાતી જ રહે તો આરોડ ન આવે. કન્ટિન્યુ શરમાતી રહે તો આરોડ ન આવે. વાતું કરવી કે નહીં તો એમાં શરમાવાનું હોય, ત્યાં શરમાવાનું હોય. પછી કઈ બધે શરમાતી રહીએ તો વાતય ન કરે તો એની એને જીવવું કેમ? આટલી બધું શરમનું પૂછડું હોય તો એની એને રહેવું કેમ? એટલે આ બધા સંચારી ભાવો કહેવાય. જોકે અત્યારે આવું કઈ છે નહીં સંચારી ભાવ, પણ આનાથી ને શું થાય, એના બંનેનો પ્રેમ છે એ દ્રઢ થતો હોય એમ. ક્યારેક તમે અબોલા લ્યો, કઈક ઝઘડો બગડો થાય થોડોક નાનો, પછી બોલે ને ભાઈ છોકરા દ્વારા બોલે કે જા તાર પપ્પાને કે જમવા બેસી જાય. બોલા એમ કે તાર મમ્મીને કેજે આજે આ બનાવી નાખે. બોલે નહીં, બોલે તો વટવયો જાય બિચારા. એટલે શું કરે, જા તાર પપ્પાને કે ટિફિન તૈયાર કર. આવા બધા સંચારી ભાવો કહેવાય. આ કાયમ ન રહે, થોડાક દી રહે, પછી તો પ્રેમનો ઉભરો આવે, પછી તો કોઈનો વારો ન આવવા દે બોલવામાં, પછી તો કોઈનો વારો ન, પછી કોઈનો વારો ન આવવા દે. આ બધા સંચારી ભાવો કહેવાય. સંચારી ભાવ એટલે કાયમ ન રહે, પણ થોડાક દિવસે એનું આવી રીતના આવે અને પછી ચાલ્યા જાય, એ સંચરણ કરતા જાય. પણ એ સંચારી છે એ સ્થાયી ન થવા જોઈએ. આજે મોટે ભાગે સંચારી ભાવો છે ને એ સ્થાયી થઈ જાય, એને કારણે ડિવોર્સ થઈ જાય. ડિવોર્સ થવાનું કારણ શું? સંચારી ભાવ સ્થાયી બની ગયા, એની આ પ્રોબ્લેમ છે. એ બધા સંચારી ભાવ કહેવાય. એટલે કાયમ ન રહે, કાયમ રહે તો ડિવોર્સ થઈ જાય. સેવામાં શું સંચારી ભાવો છે? આપણે ભક્તિની વાત પેરેલલ ચાલુ રાખીએ છીએ. ભક્તિમાં કઈ રીતે આ સંચારી ભાવ આવે? કયો તમારે બધાને કહેવાનું છે. ક્યારેક બહાર જવાનું થાય તો ક્રિયાવન કરી લે, વેલું કરી લે, એટલે ઓલું ભગવાન આમાં છે ને સંચારી ભાવો થોડાક સ્થાયી ભાવથી થોડાક ઓપોઝિટ હોય. જેમ કેમ તમારો પતિ પત્ની છે તો એમાં તમારો સ્થાયી ભાવ જે માધુર્ય ભાવ છે, તો માન વગેરે કરવું, આ બધું જો સ્થાયી ભાવથી થોડુંક ઓપોઝિટ વસ્તુ છે ને. એટલે સંચારી ભાવ એવા ગોતો કે આપણી ભક્તિમાં થોડાક આ રીતે ઓપોઝિટ હોય એમ. એટલે એ બધા લઈ શકીએ આપણે કે ઉદ્વેગ થઈ જાય, આપણને ક્રિયાવત થઈ જાય સેવા. પણ ઘણી વખત આપણને સેવામાં, ઠાકોરજીમાં ક્યારેક આપણી કામનાઓ પૂર્ણ ન થાય તો થોડુંક ઠાકોરજી ઉપર દોષારોપણ થઈ જાય કે આવું આપણા જીવન, આવું પ્રભુએ કેમ કર્યું, આવું જે ઠાકોરજી ઉપર આપણને જે દોષારોપણના ભાવ આવે તો એ બધા સંચારી ભાવ છે. છતાંય પાછું આપણને સવારે સેવા કરવાની ઈચ્છા થાય જ, પાછા આપણે સેવામાં તો હાજર જ હોય. ભલે સંચારી ભાવો આવા મગજમાં આવતા હોય આપણામાં, પણ આવતા રહે ને જતા રહે. પ્રભુ આવું કેમ કર્યું? શાસ્ત્રમાં તો કીધું છે કે ભગવાન ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા વાળા છે, ભક્ત વત્સલ છે, અને ભક્તોનું આ રીતે
હિત કરવા વાળા છે ને બધું આવું આપણને શાસ્ત્રની વાતને જોઈએ, પણ જ્યારે આપણા જીવનમાં આવું એક્સપ્લેન ન કરતા હોય ભગવાન, તો આપણને આવું સંચારી થયા આવતું રહે, એમ પ્રભુ પ્રત્યે દોષારોપણના ભાવ આવતા રહે. આવા ભાવ થોડા ઓપોઝિટ છે ભક્તિના, પણ છતાંય આપણી ભક્તિ અખંડિત રહેવી જોઈએ. જેમ માધુર્ય ભાવમાં માન વગેરે થાય, પણ છતાં બી એનું જે માધુર્ય ભાવ છે એ ખંડિત નથી થતો. એમ ભલે માન વગેરે થાય, એક બે દી ચાલે એવું, પણ પછી ધીરે ધીરે બધું રફે દફે થતું જાય તો પાછા હળી મળીને ચાલ્યા, પાછા હળી મળી જતા હોય છે. એવી રીતના ઠાકોરજીમાં આપણને એવું આવે કે ક્યારેય આપણી એવી કામના પૂરી ન થાય, અથવા તો આપણા જીવનમાં એવું બની જાય, પણ છતાંય પાછા આપણે ભક્તિ કરતા હોય તો પાછા 3-4 દિવસમાં પાછું રેડી થઈ જતું હોય, પાછું બધું ફૂલાઈ જતું હોય. એ સંચારી થયા આવા ભાવ આવતા હોય. અને આ ભાવ જે છે સર્વ ભાવ કે વાત્સલ્ય ભાવ છે, માધુર્ય છે, સખ્ય છે, આ બધા એ સંચરણ કરતા ભાવ છે. જો એ સ્થાયી નથી, સમજે ને? આપણો કોઈનો કઈ વાત્સલ્ય ભાવ થોડો સ્થાયી છે. જો વાત્સલ્ય સ્થાયી થઈ જાય તો શરદનો ઉત્સવ ન મનાવી છે, કારણ કે એમાં માધુર્ય ભાવના ઉત્સવ છે. તો સેવામાં એવા બધા ઉત્સવ આવે, વાત્સલ્ય ભાવના છે, સખ્યના છે, માધુર્યના છે, બધા આવે. તો કોઈ બી ભાવ તમે સ્થાયી કરીને બેસી જાઓ તો કોઈ દિવસ સેવાને એન્જોય ન કરી શકો. એટલે મહાપ્રભુજી કીધું કે ભાઈ સર્વ ભાવેન ભજનીયો બ્રજાધિપ, સર્વદા સર્વ ભાવેન ભજનીયો બ્રજાધિપ, સર્વ ભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ. તો એ સંચરણ કરતા રહે. અને આ પણ છે ક્રિયાવત થઈ જાય કે ઠાકોરજીમાં આવી અસંભાવના, વિપરીત ભાવના વગેરે એવા ભાવો આવી જતા હોય, તો આવા બધા સંચારી ભાવોમાં આપણે લઈ શકીએ. એ આવશે હમણાં, એ બધા ઉદ્દીપન છે, એ આગળ આવે જ છે. હવે આપણે ટીકાકારના શબ્દોમાં સમજશું. આ તો આપણે સાથે સાથે ભક્તિની પેરાફ્રેઝિંગ કરતા જઈએ છીએ ને, એટલા માટે આ સમજવું જરૂરી છે. કારણ કે રસ શાસ્ત્રી છે એટલે રસ નિષ્પત્તિ કરાવનાર. વાહ! આ અનુભાવો રતિભાવની પ્રતીતિ કરાવવાના કાર્ય છે. તે જોયું આપણે. જો લજ્જા, હર્ષ આદિ સહકાર્ય, માન છે, ઝઘડો છે, એ બધા લઈ શકીએ. આ જે કીધું ને, લજ્જા, હર્ષ, માન, ઝઘડો વગેરે, આ બધા સંચારી ભાવો છે. આદિ સહકારી રૂપી વ્યભિચાર ભાવ. વ્યભિચાર એટલે સ્થિર ન રહે. વ્યભિચારનો અર્થ શું થાય? સ્થિર ન રહેવા. સંચારીનો અર્થ એ થાય સ્થિર ન હોવું. બે પર્યાયવાચી શબ્દો છે. આ વ્યભિચારી ભાવ કહેવાય. રતિભાવના પોષક છે. જુઓ, પણ આ રતિભાવનું પોષણ કરે છે. કેમ કે ભાઈ માન થયું, એકબીજામાં અબોલા થયા, પણ પછી જુઓ એમાં 2-3 દી પછી બોલવા માંડ્યા, પછી પ્રેમની વૃદ્ધિ કરતું હોય છે. માન છે એ થોડીક રોચકતા લઈ આવે એની લાઈફસ્ટાઈલમાં. એ પતિ માનો કે બહાર વયો જાય અઠવાડિયું, પાછો આવે નહીં, પછી ઓલી મનાવે, તો આવું બધું છે એનામાં ભાવનું વર્ધન કરતું હોય છે. થોડાક ભલે સ્થાયી ભાવથી સાઈડમાં જતા હોય, પણ અંતતઃ તો એ ઉપયોગી થતા હોય શ્રૃંગાર રસને દ્રઢ કરવામાં. એટલે આપણે ત્યાં જુઓ માનના પદ આવે ને, માન, પછી માન છૂટવે કે માન મિલાપ કે, એમાં તમે જોજો આ સંચારી ભાવ સમજાઈ જશે. માનના પદ સાંભળો એટલે એમાં ગાવ એટલે આ સંચારી ભાવ સમજાઈ જશે. સ્વામીની બ્રજભક્તો છે માન કરી જતા, ભાઈ ઠાકોરજી લલિતાજીને મોકલતા માન મનાવવા માટે, તોય ન માને, ભાઈ પ્રભુ પોતે પધારતા. તો આ બધું શું છે? શ્રૃંગાર રસના વર્ધનમાં ઉપયોગી છે. સહકારી ભાવ છે. હા, એમાં એ છે ને, અષ્ટપદીની સ્ટાર્ટિંગ જ એ છે, બ્રજ યુવતી સત્સંગે હરીરી. આમાં તમને તમારો કઈ વિશેષ કેવું હોય તો એ બોલજો, ન સમજાતું હોય તો કહેજો. ને તમને કંઈક વિશેષ આમાં સમજાતું હોય તોય કહેજો, કારણ કે તમે ડે ટુ ડે લાઈફમાં જીવો છો. અમારે જેવાને બહુ અમારે
હા તો એ દૂર હોય તો એને એના મગજ તો પાછા એકબીજામાં જ હોય. હવે તો કઈ ન હોય, પેલા હા. સ્ટાર્ટિંગમાં કઈ એવું હોય ને તો જ આપણે વાઇફ હસબન્ડના એકબીજામાં જ ભાઈ ઓલા છે, હોય. ભાઈ છે, અમે ત્યાં તો ખાસ હોય ને. ખાસ એવું થતું હોય. હા. જો સમાધાન પ્રભુથી થઈ જાય. એને ભક્તિમાં એમ લેવાનું કે પ્રભુથી એ ટાઈમ હા, એટલે ઠાકોરજી પ્રત્યે એવા ભાવો આપણા હૃદયમાં પ્રગટ થઈ જતા હોય છે. પણ પાછા આપણને 3-4 દીમાં પાછું પાછું 3-4 દીમાં કે ભાઈ હશે કે પ્રભુની લીલા સમજી ન શકાય, એનું કંઈક અલગ ગણિત છે, આપણે કંઈક અલગ ગણિતથી વિચારતા હોય, એમ કરીને રફે દફે કરી દે, પાછા ભક્તિ કરવા લાગી જાય. પણ એવું નથી કરતા આપણે કે આપણી ઉપર આવું થયું તો હવે આપણે ભક્તિ બંધ. તો શું થયું? હવે ભક્તિ સ્થાયી ભાવ ન રહ્યો, પછી સમજાઈશ ને, પછી સ્થાયી ભાવ, પછી સંચારી ભાવ સ્થાયી ભાવ થઈ ગયો. એટલે આવું આપણે નથી કરતા. ભલે ગમે એવી પરિસ્થિતિ આવી ગઈ, ભગવાને જ આપણા જીવનમાં આવી ઘટિત કરી, પણ છતાંય પાછું આપણે 4-5 દિવસમાં એ બધું છોડી દે, ભૂલી જતો હોય. એટલે માણસની અંદર છે ને ભૂલવાની સામર્થ્ય બહુ મોટી. હા, વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતિ કરીષ્યતિ, સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરીષ્યતિ. પ્રભુ એના ભક્તનું અન્યથા કરતા જ નથી. જે કાંઈ કરે એ કલ્યાણ જ કરે, હિત જ કરે. પણ આપણને જીવ બુદ્ધિથી એવું લાગે, હકીકતમાં એવું જ હોય. પણ પ્રભુ સત્ય સંકલ્પ છે, એના ભક્તોનું હંમેશા એ જ કલ્યાણ જ કરે છે. એ રીતે પાછું બધું સેટિંગ થઈ જતું હોય, પાછી ભક્તિ આપણી ખીલી જતી હોય છે. આ રીતે સંચારી ભાવો છે એ થોડા સ્થાયી ભાવના પોષક હોય છે. લજ્જા, હર્ષ વગેરે જે સહકારી છે એમાં એને સંચારી ભાવ પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રમદા આદિ આલંબન વિભાવથી, પ્રમદા એટલે નાયિકા, માનવતી, એને પ્રમદા કહેવાય. આ પ્રમદા છે, પ્રમદા આદિ આલંબન વિભાવથી આવિર્ભૂત ચંદ્રોદય આદિ ઉદ્દીપન વિભાવથી વૃદ્ધિગત તથા કટાક્ષ આદિ અનુભાવોથી અભિવ્યંજિત અને લજ્જા આદિ સંચારી ભાવોથી સંપોષિત આ રતિરૂપી સ્થાયી ભાવની શૃંગાર રસમાં નિષ્પત્તિ થાય છે. અને આનું નામ જ વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ સ્મૃતા. આ રસની ડેફિનેશન છે, સમજાય ને? આ પ્રમાણે પ્રમદા આદિ આલંબન વિભાવ એટલે નાયક છે તો નાયિકા એના માટે આલંબન છે, નાયિકા છે તો નાયક એના માટે આલંબન છે, ભક્ત છે તો ભગવાન એના માટે આલંબન છે. એ વિભાવથી આવિર્ભૂત ચંદ્રોદય આદિ ઉદ્દીપન એટલે ચંદ્રોદય, પછી બગીચો વગેરે આપણે આગળ જોઈ ગયા ને, ઉદ્દીપન આપણા સેવામાં ઠાકોરજીના સિંહાસન, ખીલોના સામગ્રી વગેરે, કીર્તન વગેરે, એ ઉદ્દીપન વિભાવથી વૃદ્ધિગત, એનાથી જો આ સ્થાયી ભાવ છે એ વૃદ્ધિગત થાય છે. તથા કટાક્ષ આદિ અનુભાવો આપણે જોઈ ગયા ને આગળ, કટાક્ષ, ચુંબન, આલિંગન વગેરે, સેવામાં ઠાકોરજીને આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ અનુભાવો કટાક્ષ આદિ અનુભાવોથી અભિવ્યંજિત. અભિવ્યંજિત એટલે યોગ્ય ચેષ્ટાથી અંતરનો ભાવ પ્રગટ કરવો, એનું નામ અભિવ્યંજિત કહેવાય. વ્યક્ત કરવું એમ, અભિવ્યંજિત થવું એટલે વ્યક્ત થવું. એટલે યોગ્ય ચેષ્ટાથી હૃદયના ભાવને બહાર પ્રગટ કરવો, એનું નામ અભિવ્યંજિત. એવો ડિક્શનરીમાં અર્થ આપ્યો છે. વ્યક્ત કરવું એવો પણ અર્થ છે. બેનો અર્થ એક જ, સેમ જ છે. એટલે આવા અનુભાવથી વ્યક્ત થતો અને લજ્જા આદિ સંચારી ભાવોથી સંપોષિત એટલે પોષણ થતો, સારી રીતે પોષણ થતો આ રતિરૂપી સ્થાયી ભાવની શૃંગાર રસમાં નિષ્પત્તિ થાય છે. એમ આપણે ત્યાં ભક્તિ રસની નિષ્પત્તિ થઈ જાય. આ બધા ભાવો જ્યારે સમાયોજિત થઈ જાય અને અભિવ્યંજિત થાય એટલે રસ નિષ્પન્ન થાય છે. ભક્તિ રસ એકદમ બહાર પ્રગટ થાય, ખીલી જાય. વિભાવ, અનુભાવ તથા સંચારી ભાવોના સંયોગથી જ રસની યથાક્રમ ઉત્પત્તિ અને અભિવ્યક્તિ અને પરિપુષ્ટિ થાય છે. તો વિભાવ બે પ્રકારના, આલંબન અને ઉદ્દીપન. અનુભાવ સંચારી ભાવો, એ ભાવોના સંયોગથી એટલે મળીને રસની યથાક્રમ એટલે પહેલા ઉત્પત્તિ, પછી અભિવ્યક્તિ, પહેલા ઉત્પત્તિ થાય, પછી અભિવ્યક્તિ થાય, પછી એની પરિપુષ્ટિ થાય છે. તેથી આ ભાવો રસને પ્રગટ કરે છે, રસના ઉત્પાદક છે. આ ભાવો છે એ રસના ઉત્પાદક છે. રસ ઉત્પાદ્ય છે એટલે ઉત્પન્ન થતો પદાર્થ.
ઉત્પાદ્ય એટલે ઉત્પન્ન થતો પદાર્થ, અને આ ભાવો છે એ ઉત્પાદક છે, ઉત્પન્ન કરવા વાળા, રસને ઉત્પન્ન કરવા વાળા. અને રસ છે એ ઉત્પાદ્ય છે એટલે ઉત્પન્ન થતો પદાર્થ છે. તેવો અનુભાવક છે. અનુભાવક છે એટલે અનુભવ કરાવનારા. અનુભાવક એટલે અનુભવ કરાવનાર છે, રસનો અનુભવ કરાવનાર છે. એટલે ઉત્પાદક, ઉત્પાદ્ય રસ અને તેનો અનુભાવક છે. રસ અનુભાવ્ય છે. રસ એમાં અનુભાવ્ય છે એટલે અનુભૂયમાન વિષય છે, અનુભવ થતો વિષય, અને અનુભાવ્ય કહેવાય. રસ એમાં અનુભાવ્ય છે એટલે રસ શું છે? ઉત્પાદ્યનો ફરીથી મીનિંગ કહેશો? ઉત્પાદ્ય એટલે ઉત્પન્ન થતો પદાર્થ. ઓકે. એ જ વાતને પાછી અનુભાવક અને અનુભાવ્ય એ શબ્દોથી સમજાવ્યું. આ ભાવો એટલે વિભાવા અનુભાવો સંચારી ભાવો એ શું કરે છે? ઉત્પાદક છે. કેના? રસના. અને રસ છે એમાં ઉત્પાદ્ય છે એટલે રસ છે એ ઉત્પન્ન થતો પદાર્થ છે. અને તેવો એટલે આ વિભાવા અનુભાવો સંચારી ભાવો એ રસનો અનુભવ કરાવનારા છે. અને રસ છે એ અનુભાવ્ય છે એટલે અનુભૂયમાન થતો પદાર્થ, અનુભૂયમાન થતો વિષય છે રસ. તેવો પોષક છે એટલે આ બધા જે છે એ એના રસના પોષક છે. રસ છે એ પોષ્ય છે. વાત ઈ જ છે. ઉત્પાદક, ઉત્પાદ્ય, અનુભાવક, અનુભાવ્ય, પોષક અને પોષ્ય. એટલે આ બધા ભાવો છે એમાં પોષક છે ને એનાથી રસ છે ને એ પોષ્ય છે એટલે રસ એનાથી પુષ્ટ થાય છે. પોષ્ય, પોષણ, રક્ષણ એવો શબ્દ આવ્યો ને વિવેકદેવ. પોષ્ય એટલે જેને આપણે પોષણ કરતા હોય, જેનું પોષણ થતું હોય તે. રસ છે એ પોષ્ય છે એટલે રસ એનાથી પુષ્ટ થાય છે. એટલે આ બધું હોય તો રસ એમાં પરિપુષ્ટ થઈ જાય. સમજીશ ને વાત? રસ એનાથી પરિપુષ્ટ થાય છે. અહીં સુધીમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે. સરસ. ચાલો, જેના આધારે રસનો આવિર્ભાવ થાય છે તે આધારને આલંબન કહેવાય છે. આલંબન વિભાવ કહેવાય છે. સમજીશ ને? જેના આધારે રસનો આવિર્ભાવ થાય તે આધારને આલંબન વિભાવ કહેવાય. જેમ આપણા માટે સેવામાં ઠાકોરજી, નાયક હોય તો નાયિકા, નાયિકા હોય તો નાયક, માં હોય તો બાળક, સખા હોય તો એને મિત્ર, એનું આલંબન કહેવાય. નાયક ગત રસોત્પત્તિમાં નાયિકા આલંબન વિભાવ છે. એટલે નાયક ગત રસોત્પત્તિ એટલે નાયકને જે રસ નિષ્પત્તિ થાય છે એમાં નાયિકા એનું આલંબન વિભાવ છે. નાયિકાગત રસોત્પત્તિમાં નાયક આલંબન વિભાવ છે. બે અરસપરસ એકબીજા માટે આલંબન વિભાવ છે. કાયિક, હવે આવ્યું છે, કાયિક, વાચિક અને માનસિક ભેદે કરીને અનુભાવ અનેક પ્રકારના હોય છે. એટલે અનુભાવ છે એ કાયિકય હોય, વાચિકય હોય અને માનસિકય હોય છે. જેમ કે કટાક્ષ હમણાં આવ્યું હતું ને, નિપિતમ કટાક્ષ મોક્ષમ. કાંભાવાળા છે એ આ રીતે કટાક્ષ ફેંકી રહ્યા છે. તો કટાક્ષ. પછી ભુજોત્ક્ષેપ, ભુજો ઉત્ક્ષેપ એટલે ભુજાઓ ઊંચી કરવી, ભુજા ઉત્ક્ષેપ, આલિંગન વગેરે કરવું, ભુજા ઊંચી કરવી. પછી વ્યંગ્યોક્તિ, વ્યંગ્યોક્તિ એટલે એવી ઈ લેંગ્વેજમાં સંભળા, હમણાં કાકુ શબ્દ આવ્યો ને કાકુ, વ્યંગ્યોક્તિ સંભળાવું એમ, સંભળાવું. તમે મોડા આવે જોબ ઉપરથી કે ફેક્ટરી ઉપરથી તો તમે એને સંભળાવો કે ત્યાં રહેવાય ને. અહીંયા શું આવ્યું એમ. તો આ બધા શું છે? હે હા, અત્યારે શું કામ આવે છે? ત્યાં રહેવાય ને, ત્યાં તમને રોટલા ઘડ દેતી કે ટિફિન મંગાવ્યું તો મોકલાવી દે તેમ. તો આ બધા જે શબ્દો છે એને વ્યંગ્યોક્તિ કહેવાય. વ્યંગ્યમાં કેવું એમ, હકીકતમાં તો એમાં પ્રેમ જ ઝલકતો હોય, પણ આ રીતે વ્યંગ્યોક્તિ કટાક્ષમાં બોલતા હોય.
તો એ વ્યંગ્યોક્તિ એટલે કટાક્ષ. પછી વિહવલતા વગેરે એમના વિગાઢ ભાવ છે. વિહવલતા એટલે એના વગર રહી ન શકાય એમ, આકુળ વ્યાકુળ થઈ જાય. ફોનમાં 3-3 કલાક 4-4 કલાક વાત કરે એ વિહવલતા. જુઓ, કાયિક, વાચિક અને માનસિક, તો આ ત્રણેય આવી ગયા. કટાક્ષ, ભુજોક્ષેપ એ કાયિક છે, કાયિક છે, અને વ્યંગ્યોક્તિ વાચિક છે, અને વિહવલતા માનસિક છે. હે ને? ત્રણેય અનુભવ અહીંયા બતાડ્યા. જુઓ, કાયિક, વાચિક અને માનસિક ભેદે કરીને અનુભવ અનેક પ્રકારના થઈ જાય છે. જેમ કે કટાક્ષ, ભુજોક્ષેપ, પછી વ્યંગ્યોક્તિ, વિહવલતા વગેરે. તેમને વિગાઢ ભાવ પણ કહેવાય છે. સમજો ધ્યાનથી, એને વિગાઢ ભાવ પણ કહેવાય છે. હા, વિલોડિત ઉન્માદ પર્યંતમ સંચાલિત કટાક્ષાદિ રૂપો ભાવો વિગાઢ ભાવ. એટલે ઉન્માદ પર્યંત સંચાલિત મનનું મંથન કરનારા કટાક્ષાદિ અનુભાવ જ વિગાઢ ભાવ કહેવાય છે. ઉન્માદ પર્યંત એટલે એ ઉન્માદ 9મી અવસ્થા છે પ્રેમની. પેલા ચક્ષુરાગો મનઃસંગ, તનુતા. ચક્ષુરાગથી સ્ટાર્ટિંગ થાય પ્રેમ. ચક્ષુરાગ એટલે શું? આંખોથી આંખો મળવી, આંખોથી પ્રેમ થવો. એ પ્રેમની ફર્સ્ટ અવસ્થા, કે પહેલા આંખો જ મળે, પહેલા બીજું કાંઈ ન મળે. આંખો મળ્યા વગર કાંઈ જોડી કરો તો આગળ ન થઈ શકે. એટલે પહેલા રસશાસ્ત્ર એને આ રીતે પ્રેમની 10 અવસ્થાઓ વર્ણવે છે. ચક્ષુરાગો મનઃસંગ, પહેલા ચક્ષુરાગ થાય, પછી મનનો સંગ થાય, વિચારો એના આવે, પછી જાગરણ, પછી નીંદર આરામ થઈ જાય. નીંદ નહીં આતી મુझे, નીંદ નહીં આતી, તો એ જાગરણ. પછી તનુતા, તનુતા એટલે કૃષ્ણતા થઈ જાય, બિચારો દુબળો પડી જાય પ્રેમમાં. એ કૃષ્ણતા. નથી ને પરિચય છે, ષોડશગત પરિચય, એમાં 10 અવસ્થા વર્ણવી. કાંઈ વાંધો નહીં, એટલી બહુ ભણી. ના, તો સ્ટેપ બાય સ્ટેપ તમને થોડીક મજા આવે કેવી રીતના જો પ્રેમ આગળ વધે. એને બિચારાને મળે નહીં હવે પરિચય. બીજા છે માહે 10ની પ્રેમ અવસ્થાઓ પરિચયમાં જ છે, બીજે ક્યાંય નથી. કારણ કે પરિચયમાં જ રસશાસ્ત્ર સમજાયું બાવાએ. કઈ વાંધો નહીં. જો એમાં પેલા ચક્ષુરાગ, પછી મનઃસંગ, પછી જાગરણ, પછી તનુતા, એ રીતના. પછી છેલ્લે મૂર્છા, ઉન્માદ, મૂર્છા અને મરણ. ઉન્માદ 8મી. આ ઉન્માદ આપ્યું જો. ઉન્માદ પર્યંત. ઉન્માદ પર્યંત એટલે શું સમજ ન આવે. ઉન્માદ પર્યંત એટલે 10ની પ્રેમ અવસ્થા ચક્ષુરાગથી લઈને ઉન્માદ સુધીની, એને વિગાઢ ભાવ કહેવાય એવું ટીકાકાર કહે છે. જો ઉન્માદ પર્યંત સંચાલિત મનનું મંથન કરનારા કટાક્ષાદિ અનુભાવ જ વિગાઢ ભાવ કહેવામાં આવે છે. હે? હા, મૂર્છા ને મરણ ન આવે. કારણ કે મૂર્છા ને મરણમાં તો એ વ્યક્ત જ ન થાય ને આ બધું. ઉન્માદ સુધીની, એટલે ઉન્માદ એટલે પાગલપણ. પેલા આવે છે ચક્ષુરાગ, પહેલી અવસ્થા. પછી મનઃસંગ એટલે પેલા આંખો મળે, પછી મન એમાં લાગે. પછી છે સંકલ્પ, એને મળવાનો સંકલ્પ જાગે. પછી જાગરણ, પછી એના વગર નીંદર ન આવે. પછી તનુતા, તનુતા બિચારો ક્રુશ થઈ જાય, દુબળો પડી જાય. પછી વિષય દ્વેષ,
પછી એમાં જે આડે આવતો હોય વિષય દ્વેષ એટલે એ જે એમાં એના રિલેશનોમાં કે એના જે સંબંધમાં જે બધી આડે આવતા હોય એમાં એને દ્વેષ થવા માંડે. હા તો એ હા એને એમાં એટલો એ આસક્ત હોય એને કારણે બીજા બધા પદાર્થો છે એમાં એ ગમતા બંધ થઈ જાય. બીજામાંથી બીજામાં સ્નેહાદ રાગ વિનાશ જ એમાં આ સ્ટેજ આવે કે બીજામાંથી એના રાગનો વિનાશ થઈ જાય. એ વિષય દ્વેષ. પછી લજ્જા ત્યાગ. પછી એને ખબર જ ન પડે કે આ બીજાની મર્યાદા જાળવવી જોઈએ કે આ લોકો જોઈ પબ્લિક જોવે છે આવી રીતના બધાની વચ્ચે હાથ પકડી ન જવાય. લજ્જા ત્યાગ થઈ ગયો હોય. સાવ લજ્જાને નેવે મૂકી દીધી હોય આવી કક્ષા આવે છે લજ્જા ત્યાગ. એટલે જુઓ ને આ લોકો ભાગી જાય શું એમાં કઈ શરમ જેવું ન રહે. લજ્જા ત્યાગ. પછી આવે છે ઉન્માદ. 8મી અવસ્થા છે. મનઃસંગ ચક્ષુરાગ મનઃસંગ સંકલ્પ જાગરણ તનુતા વિષય દ્વેષ લજ્જા ત્યાગ અને હવે આવ્યો ઉન્માદ. જો આ પંક્તિ અહીંથી સમજાય ઉન્માદ સુધીની તો ઉન્માદની પહેલાની આ સમજવી પડે અહીંયા આપી જ નથી. અહીંયા ટીકાકાર એમ કે ઉન્માદ સુધી ઉન્માદ પર્યંત સંચાલિત. તો ઉન્માદ 8મી અવસ્થા છે. 9મી મૂર્છા અને 10મું મરણ. આ ઉન્માદ અવસ્થા ગોપી ગીતમાં આપણે જોઈ ભક્તોની કે ભાઈ મૂર્છિત થઈ જાય પાછા એને અનુસંધાન બહારનું થાય તો પાછું એમ થાય કે પ્રભુ અમારી સાથે નથી. તો આવી ઉન્માદ અવસ્થા આવી જતી હોય છે. આવા બહુ જૂજ હોય. આટલો પ્રેમ આટલી હદ સુધી કોઈને કરી ન શકે. પિક્ચરમાં એ લોકો બતાડે છે પણ એ પિક્ચરની વાત છે. પણ ઉન્માદ સુધીની કોઈની અવસ્થા ન આવે અત્યારે ન આવે. કોઈક નીકળે 1000માં એક વ્યક્તિ કે આટલો પ્રેમ હોય એમ. પણ ઉન્માદ સુધી તો ન જ આવ્યો હોય. ભગવાનમાં આવી શકે કારણ કે નિરુપધિક પ્રેમ છે ને એ ઉન્માદ સુધી પહોંચી જાય. ભગવાન કારણ કે નિરુપધિક પ્રેમ છે ને એ ઉન્માદ સુધી જાય. ભલે મૂર્છા સુધી ન જાય પણ એવી ભક્તની એવી પરાકાષ્ઠા આવી જાય કે પ્રભુ વગર એ રહી જ ન શકે. એ મૂર્છા જ છે ને. લીલા કી સુધી આવી તેમાં 3 દિવસ મૂર્છિત જ રહ્યા મહાપ્રભુ. મને બહુ યાદ નથી પણ કોઈ એવી સ્ટોરી નથી કે પછી નાગને દોરડું સમજીને પત્ની સુધી કાલિદાસ છે તુલસીદાસજી છે. તુલસીદાસ છે. એ પાછી એમાં એ ભક્તિની અંદર એ વળી ગઈ એમ. આ રીતે ઉન્માદ પર્યંત સંચાલિત મનનું મંથન કરનારા કટાક્ષાદી અનુભાવ જ વિગાઢ ભાવ કહેવામાં આવે છે. સમજીશ ને. આનું એક બહુ અદ્ભુત એક્સપ્રેશન નૃત્ય છે. મલ્લા નામ અસનિર નૃણામ સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન. અદ્ભુત. આજે તમે જો આ શ્લોકને સમજવો હોય તો પ્રેક્ટિકલી નૃત્ય તમે જુઓ. આમાં હું નાખી તમારું લેપટોપ છે ને એમાં નાખી દીધું. મલ્લા નામ લખ્યું એમાં. અત્યારે છેલ્લે સમય હશે તો તમને બતાડીશ. નહીંતર તમે છે ને એમાંથી લઈ મોબાઈલમાં લઈને ઓમાં મૂકી દેજો ગ્રુપમાં એટલે બધા જોઈ લે. એમ નહીં. આ તો છે ને એ તમે ગ્રુપમાં મૂકી દેજો. 3 વિડીયો છે 10-10 મિનિટના. એમાં આ શ્લોક સમજાયો. મલ્લા નામ અસનિર નૃણામ. જો આ શ્લોકને સમજવું હોય તો પ્રેક્ટિકલ જોવું હોય તો એને બતાડ્યું. હમણાં આગળ જે વિષય આવી રહ્યો છે ને એ પ્રેક્ટિકલ સમજવું હોય તો એ નૃત્યમાં સમજાય કે ભાઈ મલ્લા નામ અસનિર નૃણામ. તો ત્યાં મલ્લો નથી, ત્યાં વજ્ર નથી, કાંઈ નથી. છતાં એ એક્ટિંગ એવી કરે કે આપણને ફિલિંગ થઈ જાય. બેન છે મોટી છે તમારે. બહુ અદ્ભુત રહસ્ય એમાં છે. જો આ તમે છે ને એ 3 વિડીયો જોઈ લેજો અને પછી આવજો. કારણ કે આવતા વખતે એ જ બધું આવશે. એમાં જે એને આંગિક વાચિક આહાર્ય અને સાત્વિક એ જે અભિનયો કર્યા ને એ જ આવશે 4 પ્રેક્ટિકલી. આંગિક વાચિક આહાર્ય અને એનાથી જ એને એક્સપ્લેન કર્યું કે ઠાકોરજી છે રંગ મંડપમાં પધારી રહ્યા છે
તો મલ્લોને વજ્ર જેવા લાગ્યા. મલ્લાનામ અસરની નૃણામ સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન, સ્ત્રીઓને સાક્ષાત કામદેવ જેવા લાગ્યા. તો એ કઈ નહીં, ખાલી ચેષ્ટાથી જ આપણને સમજાવી દે કે સ્ત્રીઓને કામદેવ જેવા કેવા લાગ્યા, આમ કરી દે તો આપણે સમજીએ કે સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન, સાક્ષાત કામદેવ. ખાલી આમ જ કરી દઈએ. અહીં કટાક્ષની વાત આવી ને એટલે એ નેત્રથી બાણ મારી રહી છે, આમ કરી દીધું. ઘણું બધું રહસ્ય એને સમજાવી દીધું. પાર એક્સેલન્ટ. એ તમે નૃત્ય જુઓ, મલ્લાના મસની નૃણામ, એમાં 10 રસ પ્રગટ કર્યા એને. અને શ્લોક સમજીને તમે જોશો ને તો 10 રસ પ્રગટ થશે. જ્યાં વિપ્રયોગ આ રસાત્મક જે અહીં બતાવ્યું ને, નટવપુને સમજાવવું છે. નટવપુમાં સામરદાસ ટાઉનહોલ, નટવપુમાં ત્યાં કઈ સામગ્રી મોજૂદ નથી, પણ એની આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનયથી એક્સપ્લેન કરી દે. આપણને એ જ રહસ્ય સમજાય છે. ભલે ત્યાં કંઈ નથી સામગ્રી, છતાં એ આપણને સમજાવી દે ઠાકોરજી રંગમંડપમાં કેમ પધારે છે, કઈ રીતે 10 રસો પ્રગટ થયા. મલ્લોને કેવો રસ પ્રગટ થયો, સ્ત્રીઓને કેવો થયો, સ્ત્રીનામ સ્મરો ગોપાનામ સ્વજનો સતામ, ગોપોને હાસ્ય રસ કેમ પ્રગટ થયો. પાર એક્સલન્ટ અને એક્શન કરી છે કે આપણને આપણા હૃદયમાં એ સ્વરૂપને ખડું કરી દે. 3 વિડીયો છે, 10-10 મિનિટના કંઈક છે. એ તમે ગ્રુપમાં મૂકી દેજો. એ જોઈને આવતે વખતે આવજો બધાય, તો આ રહસ્ય સમજાઈ જશે. પણ એ શ્લોક તમે સમજી લેજો. પહેલા એ એક્સપ્લેન કરે છે, એને જે પહેલા એને જે શું કહેવાય પરફોર્મન્સ કરે છે એને એ લોકો જ સમજાવે છે. એને પરફોર્મન્સ કહેવાય ને, શું કહેવાય, તો એ એને પહેલા સમજાવી દે કે આ રીતના એ નૃત્યાંગના પ્રગટ કરશે કે મલ્લોમાં આ રસ પ્રગટ થયો, સ્ત્રીઓમાં આ રીતે શ્રૃંગાર રસ પ્રગટ થયો, અસને સ્ત્રીનામ સ્મરો ગોપાનામ સ્વજનો સતામ, ગોપોને સખ્ય રસ પ્રગટ થયો. ક્ષિતિભુજામ શાસ્તા, જે દુષ્ટ રાજાઓ હતા એને એમ લાગ્યું કે ચક્રવર્તી રાજા અમને દંડ દેવા આવી રહ્યા છે, એવું લાગ્યું. ભગવાન એવા એને દેખાણા. ક્ષિતિભુજામ સ્વપિત્રો શિશુ, અને વસુદેવ અને દેવકીજીને નાનકડા શિશુ લાગ્યા ઠાકોરજી. એને તો વાત્સલ્ય રસ પ્રગટ થઈ ગયો. ક્ષિતિભુજામ સ્વપિત્રો શિશુ મૃત્યુ ભોજપતે, અને જે ભોજપતિ કંસ હતો એને તો સાક્ષાત મૃત્યુ દેખાણો. એની એક્શન એને કરી ને કે આપણને એ ભલે ત્યાં કાંઈ નથી, પણ આ શ્લોક સમજીને તમે નૃત્ય જોવો ને તો આબેહૂબ એ બધા પાત્રોને ત્યાં પ્રગટ કરી દે, ખાલી આંગિક ચેષ્ટાથી, એના આહાર્ય હાવભાવથી, આહાર્ય અભિનયથી, સાત્વિક અભિનયથી. એમ બહુ આમાં જો આવશે ને ત્યારે તમને આ સમજમાં જલ્દી આવી જાય. હવે જે આગળ વિષય આવશે ને છેલ્લા આ શ્લોકના લાસ્ટ એન્ડ સુધી આ જ વાત આવશે. તો એ સમજવા માટે તમે 3 નૃત્ય જોઈ લેજો. મલ્લાનામ અસની નૃણામ, સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન, ગોપાનામ સજનો સતામ, ક્ષિતિભુજામ શાસ્તા, સ્વપિત્રો શિશુ, મૃત્યુ ભોજપતે, વિરાટ અવિદુષામ. જે અવિદુષ લોકો હતા, અજ્ઞાની હતા, એને વિરાટ દેખાણા. તત્વમ પરમ યોગી નામ, યોગીઓ હતા મોટા મોટા ધ્યાન ધરવા વાળા ઠાકોરજીનું, એને તો તત્વરૂપ દેખાણા. તત્વમ પરમ યોગી નામ. વૃષ્ણિ નામ પર દેવતી હતી, જે યાદવો હતા બધા એને એના દેવત લાગ્યા, દેવતા લાગ્યા, ઈષ્ટદેવ લાગ્યા. વૃષ્ણિ નામ પર દેવતી. રંગમઃ ગત સાગ્રજ, પ્રભુ રંગમંડપમાં પધારે છે. તો આવા 10 રસો પ્રગટ થયા. એટલે જે ઓલો પરફોર્મન્સ આપવા વાળો છે ને એ જ્ઞાતા હતો આનો, તો એને એ જ રીતના એક્સપ્લેન કર્યું કે કોઈ કદાચ જ્ઞાન ન હોય ને તો એના એ વક્તવ્ય ઉપરથી સમજાય જાય. બેસ્ટ તમે મૂકી દેજો. એટલે જ મેં સાંજે આમાં લેપટોપમાં નાખી દીધું. મેં આ શ્લોક વાંચ્યો ને મેં કીધું આને એક્ઝામ જો પ્રેક્ટિકલ સમજ હોય તો આ નૃત્ય જોઈ લેવાનું. એ તમે ગ્રુપમાં મૂકી દેજો એટલે બધાય જોઈ લે. બધાય જોઈને આવશે ને તો આ આવતે વખતે સમજવું બહુ સરળ પડી જશે, કારણ કે પ્રેક્ટિકલ છે ને એટલા માટે. આગળ વધી જાય થોડુંક. સમુદ્રમાં ઉપર ઉછળતા તથા એમાં વિલીન થઈ જતા મોજા જેવા સર્વાંગમાં રસોત્પત્તિને અનુકૂળ સંચરણ કરનારા ભાવ સંચારી અથવા તો વ્યભિચારી ભાવ કહેવાય છે. એટલે મોજાઓને તમે જો એક ધારા ઉપર જ ન રહે, પાછા ઉછળીને પાછા નીચે આવી જાય, સંચરણ કરે, ફ્લક્ચ્યુએટ થયા કરે. એમાં બધા સંચારી ભાવો છે એ સ્થિર ન રહે, આવતા રહે, જતા રહે. એમ કેવી રીતના? તો ફોર એક્ઝામ્પલ સમુદ્રના મોજાઓની જેમ. જો સમુદ્રમાં ઉપર ઉછળતા તથા એમાં વિલીન થઈ જતા મોજા જેવા સર્વાંગમાં રસોત્પત્તિને અનુકૂળ સંચરણ કરનારા ભાવ સંચારી ભાવ
અથવા તો વ્યભિચારી ભાવ કહેવાય છે. નિર્વેદ, વ્રીડા, ઔત્સુક્ય, નિંદ્રા, હર્ષ વગેરે ભેદથી આ 33 પ્રકારના સંચારી ભાવો કહેવાય છે. નિર્વેદ એટલે ખેદ. નિર્વેદનો અર્થ થાય ખેદ, કંટાળો, નિરાશા, શોક, દુઃખ, માનભંગ, વિરક્તિ. આ બધા નિર્વેદના શબ્દો ડિક્શનરીમાં આપ્યા છે. નિર્વેદ એટલે ખેદ, કંટાળો, નિરાશા, દુઃખ, શોક, માનભંગ, વિરક્તિ વગેરે. વ્રીડા એટલે લજ્જા, શરમ. પછી ઔત્સુક્ય, ઉત્સુકતા. નિંદ્રા, વ્રીડા એટલે શરમ, લજ્જા. ઔત્સુક્ય, ઉત્સાહ. નિંદ્રા, હર્ષ. આવું બધું થાય ને, સંચારી તે આવતું રહે ને, દાંપત્ય જીવનમાં બધું આવે. છતાંય દાંપત્ય જીવન જો ચાલતું રહે તો સ્થાયી ભાવ કહેવાય. આ બધા સંચરણ કરે, એમ કાયમ ન રહે. જો દુઃખ વગેરે છે એ કાયમ ન રહે. ક્યારેક વૈરાગ્ય આવી જાય તો ભાગી જાય. ઘણી વખત ઘણા પુરુષો કહેતા હોય કે આના કરતા જંગલમાં રહેવું સારું, પણ કેટલા દી, 2 દી કે પાછો ઘર ભેગો થઈ જાય. અમારે નીચે ઓલા ભાડુત રહેતા ને એક બેન, એ બે માણસમાં ઝઘડો થાય ને પછી ઉપર આવે, ભાવે છે કે આના કરતા તો જંગલમાં રહેવું સારું. કેમ? ઝઘડો થયો સાંજે એટલે. પછી બેયને બહુ ભળતું હોય ને પછી આ ઉપર આવે પાછા કે ગૃહસ્થ આશ્રમ જેવો વગર જીવાય નહીં. આપણને કહેતા આનું નામ રાજોગુણ. માણસ સખડે ન બેસે, સ્થિર ન રહે. રજ મધ્ય તિષ્ઠંતિ રાજસા ઉર્ધ્વ ગચ્છંતિ સત્વતા જઘન્ય ગુણ અધિકારીણ તમો અધો ગચ્છંતિ તામસા. ભગવાને ગીતાજીમાં કીધું મનુષ્ય રાજસ છે, એક વિષય ઉપર કાયમ ન રહે. તો આ બધા સંચારી ભાવો છે, 33 પ્રકારના કહેવાય છે. આદિ કરીને વગેરે કહીને કહી દીધા. સ્રક, સૂત્ર. સ્રક એટલે ફૂલ, સૂત્ર એટલે દોરો. સ્રક એટલે ફૂલ. હવે ને સ્રગ્વી આમાં આવ્યું હતું ને ગોપી ગીત, તાસામાં આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધર સ્રગ્વી. સ્રગ્વી એટલે ફૂલની માળા જેણે ધારણ કરી છે. સ્રગ, સૂત્ર, ન્યાય એટલે દોરા અને ફૂલ કેવા પરોવાયેલા હોય, એક ન્યાય છે સ્રગ, સૂત્ર, ન્યાય. તો સ્રગ, સૂત્ર, ન્યાય અર્થાત માળામાં દોરાની જેમ રતિરૂપી સ્થાયી ભાવ સ્થિર છે. એટલે જેમ માળા છે એ દોરા વગર રહી શકે નહીં, બધા ફૂલો વિખેરાઈ જાય, એવી રીતના રતિરૂપી સ્થાયી ભાવ સ્થિર હોય છે. કેવો સ્થિર હોય? જેમ દોરામાં માલાની જેમ, માળામાં દોરાની જેમ રતિરૂપી સ્થાયી ભાવ સ્થિર હોય છે, દ્રઢ હોય છે. તથા ફીણ અને પરપોટા ન્યાયે અર્થાત ફીણ પરપોટાની જેમ વ્યભિચારી અથવા તો સંચારી ભાવ અસ્થિર હોય છે. એટલે ફીણ ને પરપોટા કેવા હોય? થોડીક વાર આવે પાછા નીકળી જાય, પાછા આવે, એમ એ સ્થિર ન હોય. પરપોટો ક્યાંય સ્થિર ન હોય. જલની અંદર પરપોટા થતા હોય ને થોડીક વાર હોય. એટલે સંચારી ભાવો છે એ થોડીક વાર રહે, થોડીક વાર બાંધે, પાછા ભેગા થઈ જાય એમ 2 દી પછી. આવું બધું ગૃહસ્થીઓમાં ચાલતું રહે. એનું નામ ગૃહસ્થાશ્રમ કહેવાય. પછી આપણે જાય તો બેયની વચ્ચે આપણે ફસાય. ઓલી આપણને કે ઓલો આપણને કે આમાં આપણે કરવું, કોઈનો પક્ષ કરાય નહીં. આપણે જેવું આપણે જાવું ક્યાં? હા, અને પાછા છે ને પછી બેયને આપણી ઉપર અભાવ આવી જાય. તો સ્રગ, સૂત્ર, ન્યાય અર્થાત માળામાં દોરાની જેમ રતિરૂપી સ્થાયી ભાવો સ્થિર હોય છે. તથા ફીણ અને પરપોટા ન્યાયે અર્થાત ફીણ પરપોટાની જેમ વ્યભિચારી અથવા તો સંચારી ભાવો અસ્થિર હોય છે. નૃત્યમાં હવે સમજો, એને એક્સપ્લેન કરે છે. આટલું અહીંયા સમજી ગયા ને બધું? વિભાવા, અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન, સ્થાયી ભાવો, રસ, સ્મૃતા. હવે નૃત્યમાં આલંબન વિભાવ રૂપ નાયિકા, નાયક આદિનો
ઉદ્દીપન વિભાવરૂપ ચંદ્રોદય આદિનો તથા સંચારી ભાવરૂપ વ્રીડા એટલે લજ્જા આદિ સામગ્રીનો સાક્ષાત અભાવ હોય છે. નાટ્યની અંદર આવું હોતું નથી, છતાં બી એના આંગિક, વાચિક, હાથની ચેષ્ટાઓ આ બધા અભિનયથી સમજાવી દે આપણને કે નાયિકા આમાં કહેવા શું માગે છે. એટલે મેં તમને આ નૃત્યની વાત કરી. મલ્લાનામી તમે જોશો ને તો એક્ઝેક્ટ આ વસ્તુ સમજાશે. નૃત્યમાં આલંબન વિભાવરૂપ નાયિકા, નાયક આદિનો ઉદ્દીપન વિભાવરૂપ ચંદ્રોદય વગેરે જે આગળ જણાવ્યા હતા ને બધા, ચંદ્રોદય, સૌંદર્ય, બગીચા વગેરે, ઉપવન, એ બધાનો અભાવ હોય છે. આદિનો તથા સંચારી ભાવરૂપ વ્રીડા એટલે લજ્જા આદિ સામગ્રીનો અભાવ, સાક્ષાત અભાવ હોય છે. એટલે એ સામગ્રી સાક્ષાત નથી હોતી ત્યાં. એ બધું એ આંગિક ચેષ્ટાથી બતાવે, આહાર્ય અભિનય, સાત્વિક અભિનયથી બતાવે. ના ચહેરાના હાવભાવ, એને સાત્વિક અભિનય કહેવાય. પછી વાચિક અને આંગિક એટલે આંગિક ચેષ્ટાઓ, આંગિક, વાચિક, આહાર્ય એટલે મેકઅપ, વેશભૂષા અને સાત્વિક, આવા અભિનય હોય 4: આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક. જેમ રામનું કોઈ નાટક ભજવતું હોય તો જે રામ બન્યો એની વેશભૂષા એવી જ હોય. આપણે જેમ પેન્ટ શર્ટ પહેરીને વ્યા જાય તો કોણ રામ માને, પણ એની અંદર એવો રામનો આવેશ આવી જાય અને એના ચહેરા ઉપર એનો આંગિક અભિનય કે ઓડિયન્સ છે એ રામ સુધી પહોંચી જાય તો રસ નિષ્પત્તિ થઈ જાય. જેમાં રૂપા ગાંગુલી હતી, દ્રૌપદીનો પાર એક્સલન્ટ એને રોલ ભજવ્યો. બધા જો કે એવા જ હતા કે આપણા હૃદયમાં એ દ્રૌપદી કે ભીષ્મ પ્રગટ થઈ જ જાય, કારણ કે એનો અભિનય આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક પરફેક્ટ હતો. મુકેશ ખન્ના હતો, ભીષ્મ બન્યો તો જો એનો આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય જુઓ, ભીષ્મ જ લાગે આપણને. બધાયને જો કે બધા એવા જ હતા, એમાં એકદમ પરફેક્ટ અભિનય એને ભજાવ્યા છે. આમાં ધ્રુવ, આ વિષ્ણુ પુરાણમાં ધ્રુવને હા, જે અંદર કેટલું પ્રભુ પ્રગટ થાય છે, અંદર આપણે આમ કરી શકીએ કે આ ઇમેજ કે આ Feeling ને. ગોપીજનોને અંદર પેલા આ રીતે પેલા પ્રભુ પધાર્યા. એટલે કહેવાનું અહીં તાત્પર્ય છે કે નૃત્યની અંદર આ બધી સામગ્રીનો અભાવ હોય. એ નાયિકા છે ને એ પોતાની આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનયથી આપણને એ રસ નિષ્પત્તિ કરી દે કે કેવા શું માગે છે. સમજાય ને વાત? એ આ મલ્લા નામ તમે જોશો એટલે તમને ખબર પડી જાય કે કેવા શું માગે. તરત એ રહસ્ય આપણને સમજાવી દે. વાચિક, આંગિક, આહાર્ય અભિનયથી, વાચિક નથી કર્યો, કેવલ આંગિક, આહાર્ય અને સાત્વિક અભિનયથી એને સમજાવી દીધું આપણને કે ઠાકોરજી રંગમંડપમાં પધારી રહ્યા છે, મલ્લોને આવું લાગી રહ્યું છે, ભગવાન એની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે, સ્ત્રીઓને આવે દર્શન થઈ રહ્યા છે. સ્ત્રીઓ જે છે એ એને કામદેવ જેવા પ્રભુના દર્શન થઈ રહ્યા છે, તો પ્રભુ કેવા લાગી રહ્યા છે, સ્ત્રીઓના હાવભાવ કેવા છે, બધું એને ચેષ્ટાથી સમજાવ્યું છે. એટલે એની પહેલાં જે એને પરફોર્મન્સ આવ્યું ને એ તમે ખાસ સાંભળજો. શ્લોક આખાને એને સમજાવ્યો છે પહેલાં કે કયા પાત્રને કયો રસ પ્રગટ થયો ભગવાનનું દર્શન કરીને, તો એની આંગિક ચેષ્ટા સમજમાં આવશે, નહીંતર કાંઈ નહીં સમજમાં આવે. એટલે નાટકની અંદર આ બધા જે વિભાવા અનુભાવો વગેરે જે છે એનો અભાવ હોય છે. પરંતુ નર્તક એટલે નૃત્ય કરવાવાળો નટ પોતાના આહાર્ય, શબ્દ સમજો, આહાર્ય એટલે વેશભૂષા, મેકઅપ, આહાર્ય, પછી આંગિક એટલે હાથની ચેષ્ટાઓથી સમજાવવું, શરીરના વળાંક વગેરે તમે નૃત્યની અંદર જો તો આંગિક એટલે શરીરની ચેષ્ટા, વાચિક એટલે વાણી. હજી એક સાત્વિક લખી નાખ્યું, સાત્વિક આદિ અભિનય નૈપુણ્ય દ્વારા. સાત્વિક એટલે ચહેરાના હાવભાવ વગેરે, એ સાત્વિક અભિનય કહેવાય. તમે માનો કે નાટક જોવા જાઓ તો તમે જોજો એના દીપિકા પાદુકોણ છે તો એના ચહેરાના હાવભાવ જોજો, પાર એક્સલન્ટ હોય, જીભ રસને પ્રગટ કર્યો. ભલે નાટક કરતી હોય પણ આપણને એમ લાગે કે એ નેચરલી કરે છે, એને કારણે ફર્સ્ટ આવી. સમજાય ને? પાદુકોણ ફર્સ્ટ કેમ આવી એનું કારણ આ છે કે એનો સાત્વિક અભિનય જબરજસ્ત છે, પરફેક્ટ હોય. એ જે રસ નિષ્પત્તિ કરવી એનામાં થઈ જ જાય, એટલું એનું પરફેક્શન છે. એટલે ચહેરાના હાવભાવ, માનો કે એના મનની અંદર
સામેના પ્રત્યે ધૃણા છે તો એ ચહેરાથી સમજાઈ જાય, ભલે કાંઈ બોલે જ નહીં તોય તમને કહું એક ધૃણાનો ભાવ પ્રગટ કરી તમારો દે. વાતચીત બહુ સારો છે વિનય, ખરેખર કહું છું. બીજો નહીં સારો હોય સાંભળ્યા જ કરીએ, જેને પૂછો એ જ કહે કે સાંભળ્યા જ કરીએ, સ્ટોપ જ તો નથી સારું. કરવું. એટલે ભલે ધ્યાનથી સમજો કે નૃત્યની અંદર આલંબન વિભાવાદી રૂપ નાયિકા નાયક આદિનો ઉદ્દીપન વિભાવ રૂપ ચંદ્રોદય આદિનો તથા સંચારી ભાવરૂપ વ્રીડા આદિ સામગ્રીનો સાક્ષાત અભાવ હોય છે. પરંતુ નર્તક અથવા તો નટ પોતાના આહાર્ય એટલે વેશભૂષા, મેકઅપ, આંગિક, વાચિક આદિ હજી સાત્વિક આદિ અભિનય નૈપુણ્ય દ્વારા એટલે એમાં નિપુણ થઈ જાય, એની નિપુણતા દ્વારા ઉપરયુક્ત નાયિકા, ચંદ્રોદય તથા વ્રીડા આદિ ભાવોની અવતારણા કરીને પ્રેક્ષકોમાં શૃંગાર રસની નિષ્પત્તિ તેની અનુભૂતિ કરાવે છે. એને જ નાટ્ય કહેવામાં આવે છે. સમજાઈશ ને વાત? આનું નામ જ નાટ્ય. ત્યાં કોઈ સામગ્રી અવેલેબલ નથી, પણ એની આંગિક, વાચિક, આહાર્ય, સાત્વિક અભિનયથી બધાને એ સમજાવી દે. એનું નામ નાટ્ય. કારણ કે નાટ્યમાં છે નહીં. આ વાત ક્યાં લઈ જાવી છે? આ આપણને આ શ્લોકમાં નટ વપુ સમજાવવું છે, ઠાકોરજીનું સ્વરૂપ, વિપ્રયોગાત્મક સ્વરૂપ, કે ત્યાં કાંઈ નટ રંગે યથા નટવરો કોચે ગાય માનો શ્લોકમાં આવે ને, તો એ નટવર નાચી રહ્યા છે, કોઈ ગાઈ રહ્યા છે, તો આ સમજાવવું છે. એ સમજાવવા માટે આ ભૂમિકા છે કે ભાઈ પહેલાં તમે રસશાસ્ત્રને સમજશો, નાટ્યશાસ્ત્રને સમજશો તો આ શ્લોક સમજાશે. એટલે હજી સુબોધની શરૂ નથી. આના અનુવાદ કરતાં પહેલાં આપણને ભૂમિકા સમજાવી કે પહેલાં તમે એની ટર્મિનોલોજી સમજી જાઓ. ટર્મિનોલોજી નહીં સમજાય તો શ્લોકમાં કાંઈ નહીં સમજાય. આ બે જ હોવું જોઈએ આ શ્લોકને સમજવા માટે. તો પહેલાં બે જ સમજાવે છે. આપણે એને બે રીતે સમજ્યા, ભક્તિના એંગલથી ને રસશાસ્ત્રના એંગલથી. બે એંગલથી આપણે એને સમજ્યા. બાકી ત્રીજા એંગલથી તમારા ડે ટુ ડે લાઈફના ગૃહસ્થાશ્રમના એંગલથી એ ભેગું આપણે સમજતા ગયા. બે બે લેંગ્વેજ છે. તો ચંદ્રોદય આદિ વસ્તુ ત્યાં છે નહીં, પણ નાયક અથવા તો નાયિકા પોતાની આંગિક ચેષ્ટાઓ વગેરેથી ને એ બધું વસ્તુ ત્યાં આપણને સમજાવી દે છે. એ ચંદ્રોદય આદિ વ્રીડા આદિ ભાવોની અવતારણા કરીને એટલે એની ચેષ્ટાઓ દ્વારા, એના અભિનય દ્વારા પ્રેક્ષકોમાં શૃંગાર રસની નિષ્પત્તિ, તેમની અનુભૂતિ કરાવે છે. એને જ નાટ્ય કહેવામાં આવે છે. એ જ તમે આ વિડીયોમાં જોજો, મલ્લા નામ, મલ્લોને ઠાકોરજી વજ્ર જેવા દેખાણા, તો બધા એના હાવભાવથી આપણને સમજાવી દે છે કે મલ્લોને કેવી ફિલિંગ થઈ પ્રભુના દર્શન કરીને. એની આંગિક, વાચિક નથી ત્યાં, આહાર્ય અને સાત્વિક, આ ત્રણ ચેષ્ટાઓથી એણે સમજાવ્યું છે. હવે તમે જોજો એ વિડીયો એટલે એ સમજાશે કે કઈ રીતે આપણને. હા, બાકી તમને કાંઈ નહીં સમજ આવે. નહીં તો ઠેકડા મારે એક્સરસાઇઝ લાગશે, બીજું કાંઈ નહીં લાગે. એમાં બહુ ડીપ એની ઇન્સાઇટ છે, બહુ ડીપ એના રહસ્યને સમજાવ્યું છે રસશાસ્ત્રના એંગલથી. એ રીતે સમજજો તો સમજાશે. નહીતર કેટરીનાને ગધેડા સામે ઊભી રાખી હોય તો ગધેડાને રસ નિષ્પત્તિ ન થાય, એમ તમને રસ નિષ્પત્તિ નહીં થાય. આગળ કહે છે, આ પૂર્વેના અક્ષણવતામ શ્લોકમાં, આ પૂર્વેના એટલે આની પહેલાનો અક્ષણવતામ શ્લોકમાં ભગવાનના વરવત સ્વરૂપનું અર્થાત ભગવાનના સંયોગ રસાત્મક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. તે આપણે જોયું ને, પશુનાનું નિવેશય હતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુ જુષ્ટમ યૈર્વા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. તો ત્યાં બધું સંયોગ રસાત્મક સ્વરૂપનું વર્ણન હતું. આ શ્લોકમાં વિયોગ રસાત્મા પ્રભુનું વર્ણન શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો પ્રથમ આપણે અક્ષણવતામ શ્લોકમાં વરવત સ્વરૂપનું અર્થાત ભગવાનના સંયોગ રસાત્મક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત શ્લોકમાં પ્રભુના વિયોગ રસાત્મક સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિપ્રયોગ શૃંગાર રસને કેવલ રસ કહે છે, જે નાટ્યમાં પ્રસિદ્ધ છે. સમજાઈશ ને? એક એક શબ્દો બહુ ધ્યાનથી સમજજો તો સમજાશે આગળ.
તો વિપ્રયોગ શૃંગારને કેવલ રસ કહેવાય છે, સમજે ને. અને સંયોગ શૃંગારને ધર્મી બધી સામગ્રી સહિતનો, ધર્મી કેવાય ધર્મી શું બધી સામગ્રી સહિત રસ. આગળ વાત આવી ગઈ ને. સંયોગની અંદર બધી સામગ્રીઓ ત્યાં અવેલેબલ છે, વિયોગની અંદર કેવલ એટલે કોઈ ત્યાં ઉદ્દીપન વગેરે સામગ્રીઓ અવેલેબલ નથી, એટલે એને કેવલ શૃંગાર કહેવાય છે. ધર્મ સહિત, ધર્મ સહિત રસ છે. કેવલ રસ વિયોગમાં કેવલ રસ છે, જે નાટ્યમાં પ્રસિદ્ધ છે. નાટ્યમાં જો કે પુષ્પાદિક સામગ્રીનો અભાવ હોય છે, તો પણ નર્તક એટલે કે જે નાટ્ય કરવા વાળો છે એ પોતાના આંગિક અભિનય દ્વારા હસ્તાદિની મુદ્રાઓ દ્વારા પુષ્પાદિક સામગ્રીનું નિદર્શન કરાવે છે. આમ કરી દે, આમ તમને લાગે કમળ ખીલું, એની આંગિક ચેષ્ટાઓથી જ કરી દે. ઓલી એમ કીધું કે સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન, ખાલી આમ કરી દીધું. સ્ત્રીઓને કેવા લાગ્યા કામદેવ જેવા, કે કામદેવ જેમ બાણ ચડે આમ કરીને આમ કરી દીધું. બીજી ઘણી ચેષ્ટાઓ છે, તમે જોશો ત્યારે એ ફિલિંગ આવશે કે સ્ત્રીઓને પ્રભુનું દર્શન કેવું થયું. એટલે એની આંગિક બધે એના જે શરીરના વળાંક છે, એનો મેકઅપ છે, એનો સાત્વિક અભિનય છે. ગોપ સખાઓ આવે તો એનો જે સાત્વિક અભિનય તમે જુઓ કે જાણે કે કોઈ સખા આવ્યો ને બીજો સખા એને પ્રસન્ન થઈ ગયો હોય, પ્રફુલ્લ થઈ ગયો હોય, એના હાવભાવ છે. એનાથી આપણને ફિલિંગ આવે કે સખ્ય રસ પ્રગટ થઈ ગયો. ઠાકોરજી રંગમંડપમાં પધારે છે તો બીજાના જે ગોપ સખાઓ વ્રજમાંથી પધાર્યા હતા, શ્રીદામા ને અર્જુન ને તોક ને, એનો હાવભાવ કેવો હતો, એવો જ પાર એક્સલન્ટ હાવભાવ અને એના મુખ ઉપર પ્રગટ કર્યો છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બહુ અઘરી વસ્તુ છે. હાવભાવ પ્રગટ થવો ને નાટકમાં તમે જુઓ, તમે ઘરે નાટક કરજો પકડાઈ જાવ, તમારા ઘરવાળાને ખબર પડી જાય કે ખોટી છે. કેમ ખબર પડી જાય? તમારો આહાર્ય અભિનય પરફેક્ટ ન હોય, તમારો સાત્વિક અભિનય પરફેક્ટ ન હોય, એટલે સામેની વ્યક્તિ ઓળખી જાય. પણ એ સાત્વિક અભિનય જો પરફેક્ટ હોય તો કોઈ ન ઓળખી શકે. એટલે હા, દીપિકા ને એ બધા છે એ ફર્સ્ટ કેમ આવ્યા? એનો સાત્વિક અભિનય પરફેક્ટ છે, એના કારણે ફર્સ્ટ આવી. ગમે એ કરુણનો એ અભિનય કરતી હોય ને તો એ આપણને કરુણ રસ સુધી પહોંચાડી દે. હાસ્ય રસ પ્રગટ કરતી હોય કે કરુણ કે માધુર્ય પ્રગટ કરતી, તો પાર એક્સલન્ટ એ જ લાગે કે આ લવ થઈ જ ગયો. આમ એ નાટક જ કરે છે હકીકતમાં, પણ એના જે સાત્વિક અભિનય એટલો પરફેક્ટ હોય ને કે રસ નિષ્પત્તિ થઈ જાય. બીજી ઘણી એવી હિરોઈન છે કે એની અંદર એ પ્રગટ ન થાય, એની અંદર એ માસ્ટરી નથી. આપણને લાગે કે આર્ટિફિશિયલ કરે છે, આનામાં છે નહીં. એ આર્ટિફિશિયલ જે લાગવું ને એ ફ્લોપ, એ રસ નિષ્પત્તિ ન કરાવે. પછી સ્ટોરી જોતા હોય એટલે સ્ટોરી પાછળ ઈ લોકો જોઈ લેતા હોય કે ના ના હાલો આ સ્ટોરી તો ગમતી જોઈ. એટલે સાત્વિક અભિનય છે ને એ બહુ આમ મતલબ કે ટફ છે, એમ પ્રગટ થવો. આગળ કહે છે કે શૃંગાર રસને, વિપ્રયોગ શૃંગાર રસને કેવલ રસ કહેવાય છે, જે નાટ્યમાં પ્રસિદ્ધ છે. નાટ્યમાં જો કે પુષ્પાદિક સામગ્રીનો અભાવ છે, સમજાય ને આ વાત? કે કાંઈ સામગ્રી નથી, પણ ત્યાં પોતાના આંગિક અભિનયથી પુષ્પ વગેરે આમ બતાડી દે. ચંદ્ર ઉગી રહ્યો છે તો આમ કરીને ચેષ્ટા કરીને બતાડી દે કે ચંદ્ર ઉગી રહ્યો છે. એવી એની ચેષ્ટાઓ તમે જુઓ, આ શામળદાસ ટાઉન હોલમાં દર વર્ષે હોય, એ તમે નૃત્યાંગનાઓને જોઈ હોય ને તો એનાથી આ રહસ્ય સમજાય આપણને પ્રેક્ટિકલ. જોકે હવે તો યુટ્યુબમાં આવી ખૂબ નૃત્યો આવે છે, એના ઉપરથી તમને આ સમજાઈ જશે. તો આવા પુષ્પાદિક સામગ્રીનું એ નિદર્શન કરાવી દે છે, ત્યાં ન હોવા છતાંય. આ પ્રમાણે નાટ્યમાં કેવલ રસની જ ઉપલબ્ધિ થાય છે. અહીં પ્રભુમાં કેવળ રસનું અર્થાત વિપ્રલંબ શૃંગારાત્મક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકની અંદર ઠાકોરજીના વિપ્રલંબ શૃંગાર રસનું વર્ણન કરે છે. ગોપીજનોએ એ રીતે વર્ણન કર્યું છે. ગોપાંગનાઓના મનોરૂપ રંગમંચ ઉપર હવે સમજો કઈ રીતે આ નાટ્ય શાસ્ત્ર આવી રહ્યું છે. કેટલા ત્યાં થઈ ગયા? અહીં સુધી રાખીએ આપણે. અહીં સુધી રાખીએ, વાંધો નહીં. બધાને રસ નિષ્પત્તિને બદલે પછી કંઈક બીજી નિષ્પત્તિ થઈ જાય, એના કરતા અહીં સુધી રાખીએ. આવતા વખતે અહીંથી આગળ આપણે અવગાહન કરશું. તમે ભક્તિના એંગલથી આવતે વખતે બધાએ તૈયાર કરી લેજો.
ભક્તિમાં રસ નિષ્પત્તિ કઈ થાય છે એ મેં તમને સમજાવી દીધી. હવે તમારે મને આવતા વખતે સમજાવવાની. વિભાવ, અનુભાવ, વિભાવા, અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસ સ્મૃત. તમારે બીજા એંગલથી નહીં, કારણ કે બીજામાં તમે જીવી જ રહ્યા છો, રસશાસ્ત્રને તમે જીવો જ છો બે, પણ ભક્તિના એંગલથી તમારે મને સમજાવવાનું છે કે વિભાવ એટલે શું, આલંબન એટલે શું, સંચારી ભાવ એટલે શું, એ બધું સમજવાનું. હજી 8માં વાર છે પાછી. તો આશ્રયનું પદ બોલી સમાપન કર્યું.